લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કેએમબી શાળામાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે ભવ્ય વિજ્ઞાન મેળો અને ફન ફેર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનોખું આયોજન કરવામાં આવ્યું. કેએમબી શાળામાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે ભવ્ય વિજ્ઞાન મેળો અને ફન ફેર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલ શહેરમાં આવેલી કેએમબી શાળામાં શૈક્ષણિક વર્ષ 2026ના વાર્ષિક ઉત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે 2 દિવસીય વિજ્ઞાન મેળો તથા ફન ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના પ્રયોગો નિહાળ્યા હતા. વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ભરતભાઈ સોલંકી તથા મુકેશભાઈ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી તેમની પ્રશંસા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન શાળાના ટ્રસ્ટી શ્રી ચંદ્રિકાબેન બારોટ, મૌલિકભાઈ બારોટ અને સ્વાતિબેન બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલા વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો અને નવીન મોડલ્સ રજૂ કરી પોતાની પ્રતિભા દર્શાવી હતી. વિશેષ આકર્ષણ રૂપે સાયબર સિક્યુરિટી વિષયક જાગૃતિ પ્રોજેક્ટ્સ અને ઈ-કોમર્સ વિષય પર આધારિત પ્રદર્શન લોકપ્રિય બન્યું હતું. વિદ્યાર્થીઓએ ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા કેવી રીતે મહત્વપૂર્ણ છે તેમજ ઓનલાઈન વેપાર વ્યવસ્થાની પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરે છે તેની વિગતવાર સમજ આપી હતી. આ વિજ્ઞાન મેળાનો લાભ રેલવે પાછળ આવેલી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તથા રેલવે પૂર્વ વિસ્તારની જનતાએ લીધો હતો. ફન ફેર અંતર્ગત વિવિધ શૈક્ષણિક રમતો, ક્રિએટિવ સ્ટોલ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેને વાલીઓ અને બાળકો દ્વારા ખૂબ સરાહના મળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અંગ્રેજી પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ ધારાબેન બારોટ, ગુજરાતી પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ જ્યોતિકાબેન રાવલ તથા માધ્યમિક વિભાગના પ્રિન્સિપાલ ગમનભાઈ રબારી સાથે તમામ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. શાળાના સંચાલક મંડળે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સંશોધન પ્રવૃત્તિ અને પ્રસ્તુતિ કૌશલ્ય વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. ભવિષ્યમાં પણ આ પ્રકારના શૈક્ષણિક અને સર્જનાત્મક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહિત કરવામાં આવશે. રિપોર્ટર સંજય નાયક. My name is Dhara Barot. I am the principal of KMB English Medium School. 2 दिन से हमारे स्कूल में साइंस फेयर, फन फेयर का प्रोग्राम किया गया था, जिसमें बच्चों ने साइंस के लाइव प्रोजेक्ट्स, मिसाइल, आर्मी कैंप और हॉरर हाउस जैसे प्रोग्राम रखे थे. और फन फेयर में बच्चों ने गेम्स रखा था और फूड स्टॉल, हॉर्स राइडिंग एक्सेट्रा बहुत सारी चीजों का आयोजन किया था, जिसमें बच्चों ने भाग लिया, पार्टिसिपेट किया और बहुत अच्छा प्रदर्शन किया. थैंक यू. નામ રાવલ જ્યોતિકાબેન છે. હું કેએમબી ગુજરાતી માધ્યમમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું અને અમે 2 દિવસ સાયન્સ ફેર અને ફન ફેરનો પ્રોગ્રામ રાખ્યો હતો. તેમાં વિદ્યાર્થી મિત્રોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢવાનો અમે સુંદર પ્રયાસ કર્યો છે. તેમાં વિદ્યાર્થીઓએ પણ પોતાનું સુંદર પ્રદર્શન પ્રસ્તુત કર્યું છે. તે બધા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર તથા વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ પ્રોત્સાહન બદલ અમે તેમને બિરદાવીએ છીએ. મારું નામ પરમાર વિપુલ છે. હું ધોરણ 6, 7, 8માં વિજ્ઞાનનો ટીચર છું, મેથ સાયન્સનો. અત્યારે અમારે 2 દિવસ સ્કૂલમાં સાયન્સનું આર્ટ એન્ડ ક્રાફ્ટ અને બીજી અધર એક્ટિવિટીનો પણ પ્રોગ્રામ રાખેલો. એમાં મેં વિજ્ઞાનના ટીચર તરીકે ધોરણ 6માં એના પ્રોજેક્ટ્સ કે જે ખોરાક આહારના ઘટકો, મનુષ્યનું હાડપિંજર, એમાં કેટલા હાડકા આવેલા છે, ધોરણ 7માં ઇલેક્ટ્રિસિટી વિશે, જ્વાળામુખી વિશે અને ધોરણ 8માં ઇલેક્ટ્રોસ્કોપ, હોલોગ્રામ, આવી બધી ઘણી બધી જે સાયન્સ એક્ટિવિટી છે એમનામાં મદદ બનાવવામાં મદદરૂપ કરી છે અને એમને જે પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન કર્યું. અને આ શો નિહાળવા ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધેલો છે. હેલો, ગુડ મોર્નિંગ. મારું નામ ચિરાગ સોલંકી છે. હું અહીંયા કેમ્બ્રિજ શાળામાં ટીચરમાં જોબ કરું છું. અમારો ધોરણ 9ના સ્ટુડન્ટ્સનો એક સાયબર ક્રાઇમની, અત્યારે જે સાયબર ક્રાઇમના ફ્રોડ ચાલી રહ્યા છે તેના વિશે લોકોને માહિતગાર કરવા માટે, એક ઇન્ફોર્મેશન પહોંચાડવા માટે, એનાથી કેવી રીતે બચવું જોઈએ અને કેવી રીતે કરવામાં આવે છે એની સંપૂર્ણ જાણકારી આપવા માટે મેં એક સાયબર ક્રાઇમનો હેલ્પ રૂમ ઉભો કર્યો હતો. એક ડ્રામા દ્વારા એક નાટક ઉભું કરીને માહિતી પહોંચાડી હતી છોકરાઓને, કે છોકરાઓ તથા અહીંયા જેટલા બી સાયન્સ ફેર જોવા આવ્યા હતા એ બધાને માહિતી પહોંચાડી કે સાયબર ક્રાઇમના જે ગુના બને છે તેનાથી કેવી રીતે બચવું જોઈએ
અને તેના સાયબર અત્યારે આપણા માટે ડિજિટલ જમાનો ચાલે છે 21મી સદીમાં, એ આપણા માટે ઉપયોગી તો છે જ, પણ સામે એના ગેરલાભ બી ઘણા છે, જેના કારણે અત્યારે ફ્રોડ થતા હોય છે. મહિલાઓ બેન્કિંગના લીધે થતા ફ્રોડ, એ બધાથી બચવા માટે કેવી રીતે બચી શકાય અને શું ધ્યાન રાખવું જોઈએ એના વિશે માહિતી આપવામાં આવી હતી. થેન્ક યુ. मेरा नाम प्रियंका बारोट है। मैं केएमबी स्कूल में पढ़ाती हूँ और यहाँ हमने 2 दिन का साइंस फेयर और फन फेयर का आयोजन किया है। यहाँ सारे पेरेंट्स और बच्चे पूरे जोश से यहाँ देखने आते हैं और पूरा साइंस फेयर और फन फेयर पूरा एंजॉय किया है। उनको बहुत ही मजा आया और खुश होके वो यहाँ से गए। મારું નામ મહેતા શિક્ષણ કુમાર ગૌતમભાઈ છે. હું કેએમબી શાળામાં જોબ કરું છું. તો આજ રોજ અમારી શાળા કેએમબીમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સારા પ્રોજેક્ટ બનાવ્યા હતા. તેમાં આહારના ઘટકો પદાર્થ એની લગતો માહિતી વિદ્યાર્થીઓએ આપી, અને આ પ્રોજેક્ટ જે બનાવ્યા હતા એમાં વિદ્યાર્થીના પેરેન્ટ્સ તેમજ શિક્ષકોએ સારો એવો ભાગ ભજવ્યો હતો, અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સુકતાથી એમાં ભાગ લીધો હતો. અને અમારા આચાર્યશ્રીએ પણ અમને આ પ્રવૃત્તિનો ખૂબ જ સપોર્ટ કરેલ છે, કે અમે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા તે બદલ હું સંસ્થા તરીકે એમનો પણ આભાર વ્યક્ત કરું. मेरा नाम ज्योति है। मैं कैंब्रिज मीडियम में पढ़ाती हूँ। मैं एज अ इंचार्ज में जॉब करती हूँ। हमारे यहाँ पर 2 दिन का प्रोग्राम हुआ है, साइंस फेयर और साइंस एग्जीबिशन। उसमें बहुत बड़ा हमारा आज है, हमारे ट्रस्टी सरकार जिन्होंने हमें एडवाइस दी कि इस बार आपका साइंस फेयर कीजिए, तो उस पे उसी प्रोत्साहित होकर हमारे दोनों प्रिंसिपल, गुजराती मीडियम और इंग्लिश मीडियम के जो प्रिंसिपल है, उन्होंने हमें आइडिया दिया कि हमको इस बार साइंस फेयर करना है, जिसमें हमने पूरी जी जान लगाकर सारे टीचर्स ने, हमारे पूरे स्टाफ ने, बच्चों ने बहुत मेहनत की हुई। अलग अलग प्रोजेक्ट से हमने बताया हुआ है कि साइंस किस तरह से यूज होता है। जैसे हमने बच्चों को ड्रिप इरिगेशन के बारे में बताया है, सोलर सिस्टम है, फिर साइंस में मिसाइल लॉन्च हुई है उसके बारे में बताया हुआ है। उससे अलग हमने एक तरह किया है कि प्रोजेक्ट का पूरा कैंप तैयार किया हुआ है। उसमें अभी सोलर टेंट जो लगा, हमारे जो सोनम वांगड़ू है उन्होंने नया इन्वेंशन किया है सोलर टेंट का, उसके बारे में हमने बताया है। छोटे छोटे बच्चों ने अलग अलग स्टेट की झांकियां बनाई हुई है जो सबको बहुत ही अच्छी लगी हुई है, और बहुत सारे आजू बाजू के स्कूल के सारे बच्चे भी देखने आए, प्रिंसिपल देखने आए, उन्हें बहुत सारा एप्रिसिएशन दिया है। एज अ गेस्ट भरत भाई सोलंकी भी हमारे स्कूल में आए थे, जिन्होंने पूरा मुआवजा लिया और इसको एप्रिशिएट किया। थैंक यू। Myself, Domingo Rabari. I am the principal of Kumarian High Secondary in KMB School. We planned 2 days functions like science fair, fun fair, and many more activities. We invite all teachers, parents, and all the people on from railways. All people and teachers, students keep interest more in our function. They show it and they enjoy it many more. And we successfully do it. So I heartily thanks to all for coming and visiting our function.